માં તમારું સ્વાગત છે। તમે કોઈ પણ દાખલો જોવો છો કે આ કયા ટાઈમ પર આપેલો છે, તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલશો તેમાં ટાઈમ સ્ટેપ આપેલો છે, તેના તમે ક્લિક કરી તમે જોઈ શકો છો કિરણ આ કયો દાખલો ગણાઈ રહ્યો છે, જેથી તમને શोधવામાં सरलता रहશે। भाई लोग, स्वागत है आपका यूनिट 4 में। जैसे हमारी क्वालिटी बड़ी है वैसे भी आप अपनी क्षमता की क्वालिटी बढ़ा दीजिएगा। अब हम शुरुआत करने वाले हैं, એટલે આપણે શરૂઆત કરી રહ્યા છીએ યુનિટ 4 ની, જેનું નામ છે પ્રસારમાન 1 અને પ્રસારમાન 2। કારણ કે આને બે ચેપ્ટરમાં ડિવાઈડ કર્યું છે। આપણે પહેલાં આપણે પ્રસારમાન 1ની ગણતરી કરશું, એમાં આપણે જેટલા પણ પોઈન્ટ છે આપણે બધા એક્સપ્લેન કરીને આપણે આગળ વધીએ। તેમાં પ્રસારમાનમાં પહેલો દાખલો છે વિસ્તાર। એમાં આપણે હવે વિસ્તારની ગણતરી કરીએ। તો આપણે વિસ્તારની ગણતરી કરીએ, એના માટે આપણને આવી રીતે રકમ આપેલી છે, લેकिन આ 1 માર્ક્સમાં પૂછાય એવી રીતે સંભાવના છે। આ 10 માર્ક્સમાં નહીં આવે, એટલે 1 માર્ક્સમાં પૂછાય તો આપણે આવી રીતે આની ગણતરી કરીશું। આપણે એક આવી રીતે રકમ આપેલી હશે મિત્રો, આપણને એક આવી રીતે રકમ આપે છે। રામજીના 5 વિષયના ગુણ નીચે પ્રમાણે આપેલા છે, તે પરથી વિસ્તાર શોધો। વિસ્તાર શોધવા માટે આપણે કરશું, અહીં લખીશું સૌથી મોટું પ્રાપ્તાંક, બરાબર। સૌથી મોટો પ્રાપ્તાંક આપણી પાસે છે 40। પછી અહીં લખશું સૌથી નાનું પ્રાપ્તાંક, બરાબર। આપણી પાસે સૌથી નાનો પ્રાપ્તાંક છે 18। આપણે અહીં 18 લખી લીધા છે। હવે અહીં લખશું વિસ્તાર। વિસ્તારનું સૂત્ર યાદ રાખજો। વિસ્તાર બરાબર લખવાનું છે આપણે સૌથી મોટું પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનું પ્રાપ્તાંક, બરાબર। એ કહે આપણે પછી અહીં લખશું વિસ્તાર બરાબર લખશું 40, સૌથી મોટા પ્રાપ્તાંક 40 માઇનસ થશે 18, બરાબર। બંનેનો ગેપ શોધતા આપણને જવાબ મળશે 22, સોરી માય બેડ। વિસ્તાર બરાબર આપણને મળ્યો 22। આવી રીતે આપણે પ્રસારમાનનો દાખલા નંબર 1 પૂર્ણ થશે। હવે આવે છે ચતુર્થક વિચલન। આ ચેપ્ટર 3 થી કનેક્ટેડ છે, એટલે આપણને તમને સમજવામાં સાહિત્ય લેશે। હવે આપણે ચતુર્થક વિચલનની ગણતરી કરશું। આપણને આવી રીતે અમુક પ્રાપ્તાંક આપેલા હશે, તેના પછી આપણે ચતુર્થક વિચલનની ગણતરી કરીશું। ચતુર્થક વિચલનને આપણે આવી રીતે એક રકમ આપેલી હશે 35, 45। આપણે રકમ લખીએ પછી આપણે આગળ વધીએ। મિત્રો, આપણને આપણે રકમ આપેલી હશે, પછી લખશે આ આપેલા પ્રાપ્તાંકો પરથી ચતુર્થક વિચલન શોધો। ચતુર્થક વિચલન શોધવા માટે કહીશું ચતુર્થક વિચલન માટે આપણે આ બધા જે પ્રાપ્તાંક આપે એના આપણે ચડતા ક્રમમાં ગોઠવી લઈશું। ચડતા ક્રમમાં ગોઠવી લઈએ। ચડતા ક્રમમાં ગોઠવીશું 16, પછી છે 19, પછી છે 20, પછી છે 25, 25 પછી મોટો પ્રાપ્તાંક છે આપણી પાસે 31, 31 પછી છે આપણી પાસે 33, 33 પછી મોટો પ્રાપ્તાંક આપણી પાસે છે 35, 35 પછી આપણી પાસે 36 પ્રાપ્તાંક છે। 36 પછી બીજો કોઈ પ્રાપ્તાંક આપણી પાસે છે હવે 36 પછી મોટો પ્રાપ્તાંક આપણી પાસે છે 45, 45 પછી આવે છે 46, 1 2 3 4 5 6 7 8 9 10। 1 મિનિટ। મિત્રો, તો આપણે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી લીધા, પછી આપણે આવે છે Q1 શોધવાનું રહેશે। Q1 શોધવા માટે સામાન્ય સૂત્ર આપણને ખ્યાલ છે, આપણે પહેલાં પણ કરેલો હતો। Q1 બરાબર n+1 મી સંખ્યાની કિંમત, બરાબર, ભાગ્યા 4, જ્યાં આપણી પાસે n બરાબર આપણી પાસે છે 11, બરાબર। 11 આપણી પાસે 11 છે। પછી અહીં લખશું Q1 બરાબર 11+1 મી સંખ્યાની કિંમત। વારે ઘડી નહીં લખવાનું મિત્રો, તમે સમજી જજો। પછી ભાગ્યા 4, બરાબર। હવે Q1નો ભાગ કરતા આપણે 11+1 એટલે થશે 12, 12 ભાગ્યા 4 કરતા બરાબર આપણી પાસે Q3 મળે છે, આપણને મળશે 3, મતલબ Q1 આપણી પાસે 3। આમાં જે ત્રીજી સંખ્યા એટલે 19 નંબરની સંખ્યા આપણી થઈ
Q1 આપણે મળી ગયો. હવે એવી રીતે આપણે Q3ની ગણતરી કરશું. તો અહીં લખી લઈશું Q3 બરાબર 3 1/4. અહીં લખશું મી સંખ્યાની કિંમત બરાબર, જ્યાં આપણી પાસે n બરાબર આપણી પાસે છે 11. તો અહીં લખી લઈશું 3 એટલે સૂત્રમાં કિંમત મૂકતા Q3 હંમેશા નાનો કરવાનો, 3 આ પાસે 11 + 1/4. અહીં લખશું મી સંખ્યાની કિંમત. મિત્રો અહીં આ લખવાનું ભૂલતા નહીં. પછી 3, પછી આનું કરશું સરળ તો આવશે જવાબ 12/4. અહીં લખશું મી સંખ્યાની કિંમત. ઓકે, પછી 12 તેરી 36, 36/4 એટલે આપણને મળશે 12. 1 મિનિટ. તો આપણને અહીં જવાબ મળશે 9, કે 4 × 9 = 36 બરાબર. આપણે જે 9મી સંખ્યા આપણને Q3 બરાબર મળ્યો 9. એટલે અહીં જે શું આવે કે 9મી સંખ્યા અહીં કઈ છે? 1 2 3 4 5 6 7 8 9 એટલે 36. એટલે આપણને અહીં Q3 બરાબર મળ્યો 36. ઓકે, હવે ચતુર્થક વિચલનનું સૂત્ર છે, અહીં લખી નાખશું. ચતુર્થક વિચલન બરાબર Q3 - Q1 બરાબર આપણી પાસે Q3 આપણને મળ્યો છે. મિત્રો અહીં આપણે જે છે ચતુર્થક વિચલનનું સૂત્ર Q3 - Q1/2. તો આપણને અહીં Q3 બરાબર આપણને મળેલો હતો 36 અને આપણને Q1 બરાબર આપણને મળેલો હતો 19. તો અહીં આપણે મૂકીશું ચતુર્થક વિચલન બરાબર 36 - 19/2. 36માંથી 19 જશે એટલે બચશે 17. 17/2 બરાબર આપણને જવાબ મળશે છે 8/5. આપણને મળ્યો ચતુર્થક વિચલન. આપણે અવર્ગીકૃત માહિતી ચતુર્થક વિચલનની ગણતરી કરી. હવે આપણે વર્ગીકૃત માહિતીથી ચતુર્થક વિચલનની ગણતરી કરશું. ચતુર્થક વિચલનનું સૂત્ર છે Q3 - Q1/2. માત્ર હવે દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે આવનારો દાખલો ચતુર્થક વિચલનનું આવૃત્તિ વિતરણ પરથી શોધીશું. આવૃત્તિ વિતરણ પરથી ચતુર્થક વિચલનની ગણતરી કરો. આ 10 માર્ક્સમાં પૂછવાની સંભાવના છે, લેકિન મને અધકચરું ખબર છે એટલે મારા પર જરા વધારે વિશ્વાસ ન કરતા, કારણ કે મારા પર વધારે વિશ્વાસ કરતા તો હું લઈને ડૂબીશ તમને. ઓકે, આપણે આવૃત્તિ લખી નાખીએ. આપણી પાસે આવૃત્તિ આપેલી છે શરૂઆતથી 22 20 આનું ગ્રેન્ડ ટોટલ કરતાં આપણની પાસે જવાબ મળે છે 45. હવે આપણે CF શોધીશું. CF શોધવા માટે કાંઈ નહીં, અહીંયા 75 છે, 75 અહીં લખી નાખશું. 75માંથી 2 જશે, બચશે 73. બીજા આપણે વધીનું CF શોધી લઈએ. 61માંથી 22 જશે એટલે બચશે આપણી પાસે 39. 39માંથી 20 જશે, બચશે 19. 19માંથી 14 જશે એટલે બચશે આપણી પાસે 5. 5માં 4 જશે તો બચશે આપણી પાસે 1. આપણે CF શોધી લીધું છે. હવે આપણે પ્રથમ ચતુર્થકની ગણતરી કરીએ. ની ગણતરી અહીં આપણે કરી લઈશું Q1 બરાબર n/4. અહીં લખવાનું મી સંખ્યાની કિંમત. મિત્રો હું ઘડી નહીં લખું, એટલે કે તમે જ્યારે એક્ઝામ આપો ત્યારે આ લખવાનું ભૂલતા નહીં. ઓકે, તો આપણને આપણી પાસે n છે 75/4 કરશું. ભાગ્યા 4 કરતાં આપણી પાસે આપણે અહીં પણ લખવાનું છે મી સંખ્યાનો આ જે છે આનું કોપી પેસ્ટ મારી નાખશું આપણે. આ સ્ટેટમેન્ટ તમને યાદ રાખવું ઘણું જરૂરી છે.
બરાબર. તો આપણને અહીં મળે છે 18 ભાગ્યા, એટલે આપણે 75 ભાગ્યા 4 કરતાં આપણને જવાબ મળશે 18.75 જવાબ મળે છે. અહીં આપણે લખશું મી સંખ્યાની કિંમત આપણે જે હતો એ. પછી આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખશું 18.75 મી સંખ્યાની કિંમત. હવે એ 18.75 એ ને કઈ સંખ્યા આવૃત્તિમાં સમાયેલ છે આપણે જાણો છો. તો 18.75 આપણને 14 આપણને જે વર્ગ 40 થી 49 મળેલો છે તેમાં સમાયેલ છે. તો આપણે અહીં લખીશું કિંમત 19મી સંચયી આવૃત્તિ ધરાવતા 40 થી 49ના વર્ગમાં સમાયેલી છે એટલું લખી દઈશું. ત્યારબાદ આપણે લઈશું આપણે ક્યુનો વર્ગ મળી ગયો છે આપણને 40નો વર્ગ. ત્યારબાદ આપણે લખી લઈશું Q1નું સૂત્ર લખી લઈશું L મોટો પ્લસ અહીંયાથી સોલ્વ કરશું, અહીં ભૂલ ના કરતા. પછી n/4 આપણે Q1નું સૂત્ર અહીં લખી રહ્યા છીએ FQ × I. તો આપણી પાસે L બરાબર આપણી પાસે છે 40 વર્ગની નિમ્ન સીમા છે. તો આપણે એ અહીં નહીં લખવાનું હોય, તો કે 40માંથી 0.5 માઇનસ કરશું, કારણ કે માહિતી અસતત છે તેને આપણે સતત બનાવીશું. એટલે 0.5 માઇનસ આપણી પાસે 39.5 મળશે. આપણી પાસે n બરાબર આપણી પાસે 75 છે, કારણ કે આપણે અહીં n આપણે ગોત્યા હતા. પછી CF આપણને મળશે. CF માટે જે આપણને 19ની જે નીચેની સંચય આવતી એ આપણે લેવાની છે. તો અહીં આપણે આવશે 5. ઓકે. ત્યારબાદ આપણી પાસે FQ બરાબર. FQ એટલે ફ્રીક્વન્સી વર્ગની આવૃત્તિ. ત્યાં 19ની આવૃત્તિ કઈ છે તો આપણી પાસે 14 બરાબર. જે વર્ગની મળી એ આપણે અહીં લખીશું. તો એ આપણી પાસે મળી ગઈ 14ની. પછી I બરાબર બંને વચ્ચે કેટલાનું ગેપ છે તો અહીં આપણને 10નું ગેપ મળેલો છે. હવે લખીશું ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા એમ લખી નાખીશું. પછી લખીશું Q1 બરાબર 39.5 પ્લસ મોટો, પછી અહીંયા લખી નાખશું 75 ભાગ્યા, આપણે અહીં વધારે રકમ નહીં લખીએ, આપણે અહીં ડાયરેક્ટ લખી નાખશું 18.75 માઇનસ CF એટલે 5 આપણે CF મળે તો ભાગ્યા આપણી પાસે છે 14 ગુણ્યા 10 થશે. પછી 39.5 એમ જ મૂકી દેશું પ્લસ અહીં થશે 18.75માંથી 5 માઇનસ કરતાં આપણી પાસે જવાબ મળશે 13.75 ભાગ્યા 14 ગુણ્યા 10. હવે આપણે આગળનો દાખલો ગણીએ. તો પછી 13.75 ગુણ્યા 10 કરતાં આપણી પાસે જવાબ મળશે પ્લસ આનું બંનેનું ગુણાકાર કરતાં આપણી પાસે જવાબ મળશે 137.5 ભાગ્યા 14. હવે આ બંનેનું ભાગાકાર થશે 137.5 ભાગ્યા 14. તો આપણને અહીં જવાબ મળશે 39.5, કારણ કે આપણે ભાગાકાર કર્યો તો આપણને જવાબ મળશે અહીંયા 9.82. બંનેનો સરવાળો કરતાં 39.5 પ્લસ 9.82નો સરવાળો કરતાં આપણને પાસે Q1 આપણને મળશે 39.32. આપણે અહીં Q1 મળી ગયો છે. હવે આપણે તૃતીય ચતુર્થકની ગણતરી કરીએ. એનું સૂત્ર પણ એવી રીતે છે Q3 બરાબર આપણી પાસે 3n ભાગ્યા 4, અહીં મી સંખ્યાની કિંમત જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ. બે વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે આ મી સંખ્યાની કિંમત જે વર્ગમાં સમાયેલી છે એ તો ફરજિયાત લખવાનું છે, નહીં તો એક માર્ક્સ કપાવવાની સંભાવના રહેલી છે. અને હંમેશા કોષ્ટક અને પેન્સિલથી તૈયાર કરવું એને ખાસ નોંધ રાખવી તમારે. આપણી પાસે n છે, આપણે પાસે 75 આપણને n મળ્યા હતા ભાગ્યા 4, 75 ગુણ્યા 3 કરતાં આપણી પાસે જવાબ મળશે 225 ભાગ્યા 4. અહીં મી સંખ્યાની કિંમત આપણે એ જ આવશે. પછી 225 ભાગ્યા 4 કરતાં આપણી પાસે જવાબ આવશે 56.25. આપણે પછી અહીં લખી લઈશું મી સંખ્યાની કિંમત એ આપણે ઉપરનું જે છે. પછી આપણે અહીં લખીશું
56.25મી સંખ્યાની કિંમત જે વર્ગમાં સંખ્યાની કિંમત આપણે જોઈશું 56.25 ને કયા વર્ગમાં સમાયેલી છે તો એને જોવા મળતા આપણે 56 જોશું તો આપણે 61 છે. હવે 61માં સમાયેલી છે 61 અમારે આપણો વર્ગ સમાયેલો છે તો આપણે અહીં લખી નાખશું. આપણી પાસે જે વર્ગ મળેલો છે એ છે 60 થી 69ના વર્ગમાં સમાયેલી છે. તો આપણે અહીં Q3 નો વર્ગ આપણને મળેલો છે 60 39નો વર્ગ. હવે અહીં આપણે Q3 નું સૂત્ર લખી લેશું L મોટો પ્લસ 3n/4 માઇનસ CF FQ ગુણ્યા I બરાબર. હવે આપણે આગળની ગણતરી કરીએ. જ્યાં આપણને પાસે L આપણને મળશે કારણ કે આપણને 60 અને 69 વર્ગ મળે એમાં 60 વર્ગની નિમ્ન સીમા થઈ તેમાં 0.5 આપણે માઇનસ કરશું તો આપણને જોવા મળશે 59.5 મળશે. પછી આપણને n મળેલા હતા 75, આપણને CF મળેલો છે. CF કારણ કે આપણને અહીં મળેલો છે કારણ કે જે વર્ગમાંથી પછી જે નિમ્ન સંચય આવૃત્તિ આપણે લઈશું તો અહીં આવશે CF આપણને મળેલો 39, FQ આપણે જે વર્ગ મળેલો હોય તે વર્ગની આવૃત્તિ કેટલી છે તો અહીં વિરાને Q વર્ગની આવૃત્તિ અહીં આવશે 1 મિનિટ. FQ વર્ગને આપણને આવૃત્તિ આપણને અહીં 22 મળેલી છે કારણ કે આપણે અહીંયા ગોતો તો 60 69ના વર્ગમાં હતા. આપણે FQ આપણી પાસે મળેલું છે 22. આપણે ચેપ્ટર 3માં આપી જેમ દાખલો ગણતો એ રીતે આપણો દાખલો ગણાશે એટલે કે આમાં એક છેલ્લે સ્ટેપ એમાં અંતર છે બરાબર. અને પછી I આપણી પાસે વર્ગ લંબાઈ છે 10ની. એટલે ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા આપણે અહીં લખી દઈશું Q3 બરાબર 39.5 પ્લસ કરશું. આપણી પાસે n આપણી પાસે છે n આપણને મળેલા હતા 56.25 માઇનસ CF આપણને મળેલો છે 39, FQ આપણને મળેલો છે 22 ગુણ્યા કરશું 10 બરાબર. ત્યારે આપણે લખશું 39.5 या પ્લસ મોટા આવશો. હવે 56.25 માંથી 39 જાય એટલે આપણી પાસે બચશે 17.25 ભાગ્યા 22 ગુણ્યા 10 બરાબર. હવે 39.5 લખશું. હવે આ બંનેનું 17.25 ગુણ્યા 10 કરશું તો આપણને જોવા મળશે 172.5 મળશે ભાગ્યા આપણને 22 કરશું 39.5 પ્લસ કરશું. આ બંનેનો ભાગાકાર કરતાં આપણને જોવા મળશે 7.84. આ બંનેનો ભાગાકાર થશે પછી આ બંનેનો સરવાળો થશે જે જવાબ આવશે એનો અને પછી આનો સરવાળો કરતાં આપણને જોવા મળે છે 67.34. આપણે અહીં Q3 મળી ગયો. હવે આપણે અહીં લખીશું ચતુર્થક વિચલનની ગણતરી. તો અહીં લખીશું ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 જેમાં આપણને Q3 બરાબર આપણને મળેલા છે 67.34 અને આપણને Q1 મળેલા હતા 39.32. અહીં લખીશું ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા. ઓકે તો અહીં લખીશું ચતુર્થક
વિચલન બરાબર 67.34 માઇનસ 39.32 ભાગ્યા 2. આ બંનેનો માઇનસ કરશું એટલે આપણને તફાવત મળશે 18.0.2. આના ભાગ્યા 2 કરતાં આપણી પાસે જે મળે છે આ બંનેનું ભાગાકાર કરતાં આપણને જોવા મળશે 0.1 9.01. એટલે આપણે અહીં મળી ગયો ચતુર્થક વિચલન બરાબર 9.1. આવી રીતે આપણે આવૃત્તિ વિતરણ પરથી ચતુર્થક વિચલનની ગણતરી કરી. હવે અહીં પ્રસારમાનનું પૂર્ણ થશે અને પ્રસારમાન 2નું પાર્ટ શરૂ થશે. પ્રસારમાનનું ચેપ્ટર 2 શરૂ થઈ રહ્યો છે. તો પ્રસારમાનનો આપણે ગોતીશું સરેરાશ અવર્ગીકૃત માહિતી પરથી સરેરાશ વિચલનની ગણતરી કરો. પછી આપણે વર્ગીકૃત રીતે સરેરાશ વિચલનની ગણતરી કરીશું. આપણને આવી રીતે પ્રાપ્તાંકો આપેલા હશે. પ્રાપ્તાંકોને આપણે હંમેશા x વડે દર્શાવીશું. પછી આપણે અહીં લખીશું પ્રાપ્તાંકો જેમ ઉપર આપે છે એમ આપણે અહીં ગોઠવી લેશું. 94, 120, 114, 100, પછી 105, પછી 91, પછી 111 ગોઠવી લીધા. પછી આપણે અહીં લખીશું, અહીં આપણે બોક્સ દોરી લેશું. આપણે કોષ્ટક આવી રીતે તૈયાર કરવાનું થશે. પછી અહીં લખીશું x માઇનસ x બાર. ઓકે, તો આપણે આના પરથી હવે આપણે મધ્યક શોધવાનું રહેશે. આપણે અહીં સરવાળો કરતાં આપણને જોવા મળશે સિગ્મા x બરાબર આનો સરવાળો કરવાનો થશે. પછી આપણને મળે છે 335. આ જે પ્રાપ્તાંકો આપેલા હશે એનો આપણે સરળ કરશું. તો પછી આપણે મધ્યક શોધવાનું છે. મધ્યકનું સૂત્ર સાવ સિમ્પલ છે. x બાર બરાબર સિગ્મા x છેદમાં n, જેમાં x બરાબર સિગ્મા x બરાબર આપણી પાસે છે 735 અને આપણી પાસે n બરાબર છે 7, કારણ કે આ 7 સંખ્યા છે. પછી આપણે અહીં લખીશું ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા. આ લખવું જોઈએ છે કારણ કે પરીક્ષામાં આવી રીતે લખવાનું થશે. એને x બાર બરાબર આ મધ્યકની સંજ્ઞા છે બરાબર 735 માઇનસ 7 બરાબર આપણે મધ્યક મળેલો 105 મળે છે. હવે આપણને મધ્યક આપણે 105 મળી ગયો છે. હવે આપણો x છે આપણે આ x છે એમાંથી આપણે મધ્યક છે એ આપણે બાદ કરવાનું છે. હવે 94માંથી 105 જશે એટલે આપણી પાસે બચશે 11. એટલે કે આપણે અહીં આપણે જોશું કે 94 માઇનસ 111 105 માઇનસ કરતાં આપણી પાસે -11 જવાબ હશે. લેકિન આપણે અહીંયા માઇનસ નિશાની કરવાની નથી. એવી રીતે 120માંથી 105 જશે એટલે આપણી પાસે બચશે 15. 114માંથી 105 જશે આપણી પાસે બચશે 9. અહીં આપણે મધ્યક શોધવાનું મધ્યક એટલે આપણે આપેલા છે તેના બધા પેલાને મધ્યક આપણે બાદ કરવાનું છે. હવે અહીં આપણે 100માંથી 105 જશે એટલે આપણી પાસે બચશે 50. નહીં 50 એક મિનિટ. હા, હવે સુધારી 100માંથી 105 જશે બચશે આપણી પાસે 5. ત્યાર પછી 105માંથી 105 જશે એટલે બચશે 0. 91માંથી 105 જશે એટલે બચશે 14, લેકિન -14 બચશે, લેકિન આપણે અહીં માઇનસ નિશાની અહીં કરવાની નથી. પછી 111માંથી 105 જશે એટલે બચશે આપણી પાસે 6. પછી આપણે અહીં ગણી લેશું સિગ્મા, અહીં સમાનની શ્રેણી કરશું. આ સમાનની સંજ્ઞા છે તો x માઇનસ x બાર એટલે મધ્યક આપણું થયો એટલે અહીં લખશું 60. એટલે આપણે અહીં આનો સરળ કરતાં આપણે જોવા મળશે 60. ત્યારબાદ આપણે અહીં લખીશું સરેરાશ વિચલન બરાબર સિગ્મા અને આવી રીતે આને સમાનનું કારણ છે. અહીંયા આપણે કૌંસ નથી કરવાનું. માઇનસ x બાર ભાગ્યા n આવી રીતે આપણે જેમાં આપણી પાસે સિગ્મા x બાર આપણી પાસે છે 60, કારણ કે આપણે અહીં ગણ્યો હતો એટલે, અને આપણી પાસે n બરાબર આપણી પાસે છે 7. એટલે શું ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા.
બરાબર. તો આપણે અહીં લખીશું સરેરાશ વિચલન બરાબર 60 ભાગ્યા 7 બરાબર આપણી પાસે જવાબ મળશે 8.57. તો આપણે સરેરાશ વિચલનને આપણે એડી રીતે પણ દઈ શકાય, એવરેજ ડિવિએશન પણ કહી શકાય. આપણે મળી જાય એટલે આપણે અહીં નથી લખવાનું, એટલે કે આપણે અહીં લખીએ એડી બરાબર આપણે સરેરાશ વિચલન બરાબર 8.57 મળ્યો. આ રીતે અવર્ગીકૃત માહિતી પરથી સરેરાશ વિચલનની ગણતરી કરો. હવે આપણે વર્ગીકૃત માહિતીથી સરેરાશ વિચલનની ગણતરી કરીશું. આવૃત્તિ વિતરણમાંથી સરેરાશ વિચલનની ગણતરી કરશો. આપણે આવી રીતે એક રકમ આપેલી છે. શરૂઆતમાં પહેલાં આપણે મધ્ય કિંમત શોધો. મધ્ય કિંમતને આપણે એક્સ વડે દર્શાવીશું. બરાબર. હવે બંને વર્ગનું ગેપ શોધન છે. મધ્ય કિંમત શોધન છે. મધ્ય કિંમત શોધવા માટે કરશું અહીં કરશું આપણે 36 + 40 ભાગ્યા 2 એટલે આપણને 38 અહીં મળી ગયેલ છે. હવે આમાંથી આપણે 5 કારણ કે બંને વચ્ચે 5 વચ્ચે આપણે 5 માઇનસ કરતા છો. 38માંથી 5 જાય તો 233, 33માંથી 5 જાય તો 228, 28માંથી 5 જાય તો 223, 23માંથી 5 જશે એટલે 218, 18માંથી 5 જશે એટલે 213, 13માંથી 5 જશે એટલે 208, 8માંથી 5 જશે એટલે 203. હવે આપણે આવી રીતે મધ્ય કિંમત શોધી લીધી છે. હવે આપણે આની સરેરાશ વિચલનની ગણતરી આપણે ધારેલા મધ્યકની રીતે ગણીશું. હવે આગળનો સ્ટેપ છે એક્સ બાર શોધો. અમે એક્સ રને આપણે સ્મોલ લેટરમાં કરીશું. હવે આપણે મધ્ય કિંમત શોધી આપણે એક્સ બારની કહીશું. હવે જે સૌથી મોટી આવૃત્તિ છે ત્યાં આપણે 0 લખી લઈશું. પછી જેટલી સંખ્યા ઉપર હોય તેને આપણે એક્સ બાર રીતે ગણાવી લઈશું. પછી અહીં આવશે -1, -2, -3, -4. જ્યાં સૌથી મોટી આવૃત્તિ હોય ત્યાં 0, પછી જેથી ઉપર હોય મોટી આવૃત્તિ આપણી પાસે 20 છે તો એનાથી 1, 2, 3 એમ કરી પછી નીચે આવતી -1, -2 એવી રીતે આપણે કરી લઈશું. ત્યારબાદ અહીંયા આ સ્ટેપ અહીંયા પૂર્ણ થાય છે. હવે આવશે fx એટલે હવે આપણને આ જે આવૃત્તિ છે આવૃત્તિ અને આ એક્સ બાર છે. હવે આપણે એનું ગુણાકાર કરવાનું રહેશે. હવે 3 ગુણ્યા કરશો એટલે આ બસ 9, 9 દુ 18, પછી 12 એકા 12, પછી અહીં 0 નું 0 થશે, પછી 9 એકા 9 એટલે કે -9 આવશે. પછી આવશે 4 દુ 8 એટલે કે અહીં આવશે -8, પછી 2 તરી 6 એટલે કે -6 થશે. પછી અહીંયા થશે 1 ગુણ્યા 4 બરાબર -4. પછી આ બંનેનું આપણે અહીં જે છે આનો સરવાળો કરતાં આપણને અહીં જોવા મળે છે 39 એટલે કે +39. પછી અહીં આનો સરવાળો કરતાં આપણને જોવા મળે છે 27 બરાબર એટલે કે -27 આપણને જોવા મળે છે. હવે આ બંનેનું આપણે કરી લઈશું. આ બંનેનું તફાવત શોધો તો આપણને fx બરાબર આપણને મળેલા છે 12. 39માંથી 27 જશે આપણી પાસે બચશે 12. ત્યારબાદ આપણે x એટલે અહીં સરેરાશ વિચલન કરતાં આપણે આગળના સ્ટેપમાં આપણે મધ્યકને ધારવો પડશે. તો મધ્યક ધારવા માટે આપણે પહેલાં કરશું અહીં લખશું મધ્યક બરાબર આપણે ધારેલા મધ્યકથી એ રીતે ગણીશું સિગ્મા fx એટલે આપણે અહીંયા 12 મળેલા છે આપણે એ લખશું. પછી આપણી પાસે સંખ્યા છે n બરાબર આનો આપણે સરળ કરતાં આપણે જવાબ મળશે 60. ત્યારબાદ n જેમાં આપણે એમ માટે આપણે ધારેલો મધ્યક એને ગણશું જેની સૌથી વધુ આવૃત્તિ હોય. સૌથી વધુ આવૃત્તિ 20ની છે તો આપણે ધારેલો મધ્યક આપણો થયો 23 અને જે મધ્યક છે આપણે ધારશું બરાબર. પછી આપણી પાસે સિગ્મા fx બરાબર આપણી પાસે છે 12 અને આપણી પાસે n બરાબર છે આપણી પાસે 60 અને i બરાબર આપણે વર્ગ લંબાઈ લેશું એટલે થશે 5. આને લખો ન લખો અહીંથી કાંઈ ફરક નથી પડતો મિત્રો. હવે લખીશું હવે આપણે કિંમતને સૂત્રમાં મૂકશું. અહીં લખશું આપણે x બાર બરાબર m પ્લસ સિગ્મા એટલે m સિગ્મા fx n ગુણ્યા 5. આનો વધારે કંઈ અર્થ રહેતો નથી. આપણે કરશું હવે જ્યાં આપણની પાસે m બરાબર 23 હતા પ્લસ
આપણા સિગ્મા એફએક્સ હતા આપણે 12/60 × 5. એનો કોઈ અર્થ રહેતો નથી, આને કરો ન કરો હાલશે. ત્યારબાદ 23 હવે રણ આનું બને 1 મિનિટ મિત્રો. તો દાખલામાં આગળ વધીએ. 12/60 કરશું તો આપણને જવાબ મળશે 12/60 આપણને 0.2 જવાબ મળશે, બરાબર. પછી ગુણ્યાને 5 કરશું, પછી આપણને જવાબ મળશે 23 પ્લસ આ બંને ગુણાકાર તો આપણી પાસે જવાબ મળશે 1, બરાબર. એટલે આપણને મધ્યક મળ્યો 24. ઓકે મિત્રો. હવે આપણે આગળ વધીએ તો આપણને અહીં મધ્યક મળી ગયો છે 24. મિત્રો અહીંથી આપણો નવો સ્ટેપ છે. આપણે મધ્યક મળ્યા તો 24. હવે આપણે અહીં કેપિટલ આપણે એક્સ કરશું. હવે આપણે મધ્યક કિંમતમાંથી આપણે મધ્યક માઇનસ કરવું છે, એટલે 24 38માંથી 24 જશે, આપણી પાસે બચશે 14. પછી 33માંથી 24 જશે એટલે આપણી પાસે બચશે 9. પછી 28માંથી 24 જશે, બચશે 4. એક વર્ગના 8 વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન વિષયના મેળવેલ ગુણ આપેલા છે, તે પરથી પ્રમાણિત વિચલન શોધો. આપણે આવી રીતે અવર્ગીકૃત રીતે માહિતી પરથી આપણે પ્રમાણિત વિચલન શોધો છે. આપણે અહીં લખીશું પ્રાપ્તાંક અને આપણે એક્સ વડે દર્શાવીશું. પછી અહીં 3 બોક્સ બનાવવા પડશે આપણને, બરાબર મિત્રો. હવે અહીં આપણે પ્રાપ્તાંક જેટલા આપેલા છે એને આપણે ઉપરથી નીચે લખી દઈશું. 18, પછી 19, પછી 12, પછી 21, પછી 15, 28,
અને 25 આવી રીતે આપણે ગોઠવી દઈશું. પછી અહીં કૌંસ પૂર્ણ કરી લઈશું. આપણે અહીં આપણે કૌંસ પૂર્ણ કર્યો. હવે આપણે અહીં કરીશું, હવે આનો સરવાળો કરવાનો છે. અહીંયા લખીશું સિગ્મા એક્સ બરાબર આનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 160. ત્યારબાદ આપણે આ મધ્યક શોધવાનું રહેશે. મધ્યક શોધીશું સિગ્મા એક્સ બરાબર એન. આપણી સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 9 નહીં ગયા. 1 2 3 4 5 6 7 8 એ સંખ્યા વધારે હોવી. અહીં આપેલા છે એક વર્ગના વિદ્યાર્થી આપણે અવર્ગીકૃત માહિતી પર પ્રમાણિત વિચલનની ગણતરી કરશું. અહીં આપે છે એ વર્ગના 8 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીના મનોવિજ્ઞાન વિષયના મેળવેલ ગુણ આપેલા છે તે પરથી પ્રમાણિત વિચલનની ગણતરી કરો. આપણે પ્રાથમિક આપે છે, આપણે આવી રીતે ગોઠવી લેશું. ત્યારબાદ આનો સરવાળો કરીશું તો આપણે 160 જવાબ મળશે. પછી એના પછી આપણે મધ્યક શોધવાનું છે. આપણે સિગ્મા એક્સ આપણને મળે છે 160 અને આપણી પાસે એન એટલે આપણી સંખ્યા છે, આપણી પાસે 8ની સંખ્યા છે. હવે આપણે મધ્યક શોધીશું. ઉપરોક્ત જે આપણને એન બરાબર આપણે હવે મળેલા છે 8. આપણે અહીં નથી લખવાનું, તમારે ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા બરાબર. તો આપણે અહીંયા એક્સ બાર કરી લેશું. સંજ્ઞા છે એક્સ મધ્યકની 160 ભાગ્યા 8 કરતાં આપણને એક્સ બાર એટલે મધ્યક આપણને મળશે 20. તો આપણે અહીં કરી લેશું. અહીં આપણે કૌંસ અને સમાનનું નથી કરવાનું. હવે અહીંયા પ્રાપ્તાંકો છે એમાંથી આપણે મધ્યકને બાદ કરશું. હવે આપણને મધ્યક 20 મળશે. હવે 22માંથી 20 જાય તો આપણી પાસે બચશે 2. હવે 18માંથી 20 જશે એટલે બચશે -2 કરવાના. અહીં માઇનસ નિશાની કરી દેવું છે. સરેરાશ વિચલનમાં માઇનસની નિશાની નહીં ચાલશે. હવે 19માંથી 20 જાય તો બચશે -1. 12માંથી 20 જશે એટલે આપણી પાસે બચશે 8. હવે 21માંથી 20 જશે બચશે 1. અહીં +1 બચશે કે અહીંયા પ્લસની સાઇન નથી કરવાની તમારે. 15માંથી 20 જશે એટલે બચશે આપણી પાસે 5. હવે 28માંથી 20 જશે એટલે બચશે આપણી પાસે 8. હવે 25માંથી 20 જશે એટલે આપણી પાસે બચશે 5 બરાબર. તે રીતે ને હવે આપણે આનો વર્ગ કરવાનો છે. 2નો વર્ગ થશે 4. અહીં આપણે આમ કરી લેશું. x2 ઉપર લખવાનું છે, એટલે કે કેપિટલમાં લખવાનું છે. પછી x અહીંયા પર કેપિટલમાં, પછી x બાર, પછી આનો વર્ગ. આપણે જે મળશે એનો વર્ગ કરવાનો છે. 2નો વર્ગ થશે 4, પછી આનો થશે, પછી 2નો વર્ગ કરશો તો અહીંયા પર 4 આવશે, પછી 1નો વર્ગ 1 થશે, 8નો વર્ગ થશે 8 8 64, 1 1 1, 25 25 25, 8 8 64, 25 25. હવે આનો સરવાળો કરશે. અહીંયા સરવાળો એમ થશે સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર કૌંસ પૂરો બરાબર આનો વર્ગ આપણે વર્ગ કર્યો છે તો અહીં જવાબ આપણે આવશે. આનો ટોટલ કરતાં આપણે 128 જવાબ આવશે. હવે આપણે આના પરથી પ્રમાણિત વિચલન શોધીએ. આ પ્રમાણિત વિચલનનું સૂત્ર છે વિચલન બરાબર, એટલે કે આ છે સિગ્માની સાઇન છે, લેકિન આમ કરવાનું છે તમારે, એટલે અડધો ન રીતે તમે બરાબર કરી લેશું. પછી આમ વર્ગમૂળનું સંજ્ઞા કરશું. અહીં લઈશું સિગ્મા, અહીંયા કૌંસ કરશું, લેકિન આપણે એરર કૌંસ કરી પછી અહીંયા લખીશું એક્સ એક્સ બાર, પછી અહીંયા કૌંસ પૂરો, પછી એનો વર્ગ કરશું. કારણ કે આપણે વર્ગ આપણને મળેલો હતો ત્યાં આપણને લખશું, જેમાં આપણને સિગ્મા કૌંસ એક્સ બાર બરાબર આપણને મળેલા છે 128 અને આપણી પાસે એન બરાબર આપણી પાસે છે 8. હવે લખો ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા બરાબર. આપણે હવે અહીં લખીશું પ્રમાણિત વિચલનની સંજ્ઞા છે આ બરાબર 188. અહીંયા વર્ગમૂળની સાઇન કરશું. એ વર્ગમૂળની સાઇન કરવી અત્યંત જરૂરી છે. પછી ભાગ્યા કરશું આપણે 8 બરાબર. તો આપણને અહીં જવાબ મળશે, વર્ગમૂળમાં જવાબ મળશે 23.5. હવે આપણે કહીશું, હવે 23.5 આપણને જે જવાબ મળેલો છે એ આપણે અહીં
ટાઈપ કરી લેશું 23.5. આપણે અહીંયા વર્ગમૂળની અહીંયા આપણે વર્ગમૂળ સંખ્યા આપણે અહીં પર ક્લિક કરી લેશું તો આપણને જોવા મળશે 4.84. એટલે કે અહીંયા પ્લસની અહીંયા આવે ને એક તો બેકી સંખ્યા છે એટલે આપણે આનો પ્લસ થઈ જશે તો આપણને અહીં વર્ગમૂળ બરાબર મળેલો છે 4.85. આ થયો આપણો. આને તમે એસડી રીતે પણ તમે બતાવી શકો, સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ કહી શકાય આને. આ રીતે આપણો અવર્ગીકૃત માહિતી પરથી પ્રમાણિત વિચલન આપણે શોધો. હવે આપણે અવર્ગીકૃત માહિતી પરથી એટલે આવૃત્તિ વિતરણ આપેલો છે તેના પરથી આપણે પ્રમાણિત વિચલનની ગણતરી કરીશું અને પછી આ ચેપ્ટર પૂર્ણ થશે. આવૃત્તિ વિતરણમાંથી પ્રમાણિત વિચલનની ગણતરી આપણને આવી રીતે રકમ આપેલી છે. આપણે અસતત માહિતી છે 35 થી 39, 39 થી 40, 40 થી 44, પછી આ પુસ્તક હોય અને સતત હોય ત્યારે 35 થી 39, પછી 39 થી 40 થઈ શકે એવી રીતે આવશે. હવે કામ કરીએ આપણે. હવે દાખલા સોલ્વ કરીએ. સરળ આવૃત્તિ વિતરણ પરથી પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે પહેલાં મધ્યક શોધીશું. મધ્ય કિંમતને આપણે એક્સ વડે દર્શાવીશું. હવે આપણે શોધી લઈએ 75 + 79 ભાગ્યા 2 તો આપણને 77 મળી ગઈ છે. હવે 77 આપણે 5નો ગેપ છે તો 77માંથી 5 જશે એટલે બચશે આપણી પાસે 72, 72માંથી 5 જશે એટલે બચશે આપણી પાસે 67, 67માંથી 5 જશે બચશે 62, 62માંથી 5 જશે એટલે બચશે 57, 57માંથી 5 જશે એટલે બચશે 52, 52માંથી 5 જશે એટલે બચશે આપણી પાસે 47, 47માંથી 5 જશે એટલે બચશે 42, 42માંથી 5 જશે એટલે બનશે 37. હવે આપણે મધ્ય કિંમતને શોધી લીધી છે. હવે આવશે આવૃત્તિ અને મધ્ય કિંમતનો સરવાળો થશે અહીં ફ્રીક્વન્સી એક્સ બરાબર. આપણે ગુણાકાર થશે 77 એકા 77, 3 ગુણ્યા 72 કરતાં આપણને જોવા મળશે 216, 67 એકા 67, 8 ગુણ્યા 62 કરતાં આપણને જોવા મળશે 496, 12 ગુણ્યા 57 કરતાં આપણને જોવા મળશે 624, 84, પછી 52 ગુણ્યા 10, એક મિનિટ દોસ્તો, 52 ગુણ્યા 10 કરતાં આપણને જોવા મળશે 520, 47 ગુણ્યા 5 કરતાં આપણને જોવા મળશે 235, પછી 42 ગુણ્યા 6 કરતાં આપણને જોવા મળશે 252, 37 ગુણ્યા 4 કરતાં આપણને જોવા મળશે 148. આવી રીતે આપણે એફએક્સ શોધે. હવે આપણે કરશું એક્સ કરશું અહીં. હવે આપણે અહીંયા કૌંસ આડો કરી પછી એક્સમાં આપણે મધ્યકને બાદ કરશું એટલે આપણે અહીં શોધી લઈશું કે આપણે આનું સરળ કરતાં આપણે સિગ્મા એફએક્સ બરાબર આપણને 26, આનો સરળ કરતાં આપણને મળશે 26,695. આપણી પાસે એન બરાબર છે 50. ઓકે મિત્રો. હવે આપણે મધ્યકને શોધી લઈએ. મધ્યકનો શોધવા સૂત્ર છે સિગ્મા એફએક્સ છેદમાં એન બરાબર, જેમાં આપણી પાસે સિગ્મા એફએક્સ બરાબર આપણી પાસે છે 2695, એન બરાબર આપણી પાસે છે 50. હવે કરી લઈશું અહીંયા એક્સ બાર બરાબર 2695 ભાગ્યા 50 તો આપણને અહીં જવાબ મળશે 53.9. ઓકે મિત્રો. તો આપણે અહીં આપણો મધ્યક મળી જશે 53.9. હવે આપણે જે મધ્ય કિંમતમાંથી આપણે 53.9 બાદ કરવાના થશે. આ મધ્ય કિંમતમાંથી આપણે મધ્યક બાદ કરશું તો આપણને જવાબ મળશે 77 માઇનસ 53.9 કરતાં આપણને જવાબ મળશે 23.1. હવે આવી રીતે આપણે બધીની ગણતરી કરી લઈએ. 72માંથી 53.9 જશે તો બચશે આપણી પાસે 18.1. એટલે આપણે મધ્યક આપણે બાદ કરશું. આપણે અહીં મધ્યક જે મળેલો છે તો આપણે ગણતરી કરી લઈએ બધાની. હવે મિત્રો અહીં એક ટ્વિસ્ટ આવે છે કે આપણે જે 53.9 મળ્યો હતો હવે એમાંથી આપણે બાદ થશે તો અહીં આપણે જે 52માંથી 53.9 જશે તો બસ આપણી પાસે -1.9. તો આપણે એને બધા માઇનસમાં હશે તો આપણે એની ગણતરી કરી લઈએ. હવે માઇનસની સંજ્ઞા આપણે સાઇન કરવાને આપણે ભૂલવાનું નથી, જ્યાં આવતું તો આપણે એમ જ કરશું. ઓકે.
હવે આપણે આનો વર્ગ કરશું, જેમ કે આપણે મધ્ય કિંમતમાં આપણે x બાર બાદ કર્યા છે, હવે એનો વર્ગ કરશું એટલે આપણે આનો સંખ્યા એટલે 23.1 ગુણ્યા 23.1 કરશું તો આપણે કરશું 533.61 જવાબ મળશે. હવે આપણે જવાબ મળશે એનો આપણે વર્ગ કરશું તો આપણને જે જવાબ મળશે આપણે લખી લઈએ. આપણે મિત્રો તો આનો આપણે વર્ગ કરતા આપણે આટલો વર્ગ આપણે મળી ગયો છે. હવે આવે છે કહાનીમાં ટ્વિસ્ટ, fx ગુણ્યા વર્ગ બરાબર. તો અહીંયા આવશું f પછી કૌંસ, પછી અહીંયા આપણે x કેપિટલ કરશું, પછી x બાર કરશું, પછી આનો વર્ગ જે આપણે કર્યો છે. હવે આનું આજે આપણે જે મળે છે આનું ભેગો આનો ગુણાકાર કરતા આપણે જે જવાબ મળશે એ આપણે અહીં લખીશું કે 533.61 કે 35નું થશે એ રીતે આપણે બધીનું હવે આપણને જે મળ્યો છે આનું આ બંનેનો ગુણાકાર થશે. હવે તો આપણે ગુણાકાર કરી લઈએ. ફોટો મૂક્યો હવે આપણે કરી લઈએ. હવે આપણે ફ્રીક્વન્સીનું આપણે આ જે વર્ગ મળ્યો છે એનું ભેગો સરળ કરતાં આપણે જે જોવા મળશે અહીં લખશું સિગ્મા fx વર્ગ બરાબર આપણી પાસે આનું ટોટલ કરતાં આપણને જોવા મળે છે 4594 બરાબર. હવે આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર કરી લઈએ. પ્રમાણિત વિચલન બરાબર આ આપણે સિગ્માની સહી છે. હવે આપણે વર્ગમૂળમાં આનું કરી લઈએ, જેમાં આપણને એનું પ્રમાણ વિચલન આવૃત્તિ વિતરણ પરથી પ્રમાણ વિચલન શોધવાનું સૂત્ર આ પ્રમાણે છે સિગ્મા fxનો વર્ગ છેદમાં n, જેમાં આપણને સિગ્મા fxનો વર્ગના આપણને મળેલો છે 4594.5, જેમાં આપણી પાસે n બરાબર આપણી પાસે છે 50. ઓકે મિત્રો, હવે ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા. ઓકે મિત્રો, હવે કરી લઈએ આપણે પ્રમાણિત વિચલનની ગણતરી. મિત્રો આ સંજ્ઞાને ભૂલતા નહીં, આ પ્રમાણિત વિચલનની સંજ્ઞા છે બરાબર. આપણે કરી લઈશું 4594.5 ભાગ્યા 50. તો આપણને જો આનું ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 91.89 બરાબર. હવે 91.89 આપણને જે જવાબ મળેલો છે આનો ભાગાકાર કરતાં તો આપણે આવી રીતે શોધીશું 91.89 નો વર્ગમૂળ કાઢતા આપણને મળશે 9. આપણને અહીં જોવા મળે છે 9.558. આપણે આવી રીતે આપણને જવાબ મળેલો છે. એટલે કે આમાં એક પ્લસ સંખ્યા છે એટલે આપણે આનું કન્વર્ટ કરતાં આપણે પ્રમાણિત વિચલન મળશે 5.9. આવી રીતે આપણું આવૃત્તિ વિતરણ પરથી મધ્યકની ગણતરી આવૃત્તિ વિતરણ પરથી આપણે પ્રમાણિત વિચલનની ગણતરી કરી. અહીં આપણું ચેપ્ટર 4 પૂર્ણ થાય છે. હવે લેટ્સ પ્લે આઉટરો. ਕੋਲੇ ਦਿਨਾਰ ਆਰੀਆਂ ਪਾਰ